પવિત્ર દિવસે પણ રાજકોટ અગ્નિકાંડ કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયેલો એમડી સાગઠિયા એ હજી પણ નથી સુધર્યો। રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી અને જેમાં ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી એમડી સાગઠિયાને બહેનોએ રાખડી બાંધવા પહોંચી। જો કે જેલમાં એમડી સાગઠિયાની બહેનને રાખડી બાંધતી વખતે સાગઠિયાના હાથમાં ચિઠ્ઠી આપી, પરંતુ પોલીસની નજર પડતા જ પોલીસે રહસ્યમય ચિઠ્ઠી પરત લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ શાણા સાગઠિયાએ એ ચિઠ્ઠી તરત જ તેની બહેનને પરત આપી દીધી। ત્યારે ચિઠ્ઠીનું રહસ્ય ઘેરાયું છે। આખરે આ ચિઠ્ઠીમાં એવું તો શું હતું કે પોલીસની નજર પડતા ચિઠ્ઠી બહેનને પાછી લઈ લેવી પડી। આ ઘટનાના આ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે કઈ રીતે ચિઠ્ઠીની આપલે અહીંયા થઈ રહી છે। પોલીસની નજર પડતા જ આ ચિઠ્ઠી પરત સાગઠિયાએ તેની બહેનને આપી દીધી। ઘટનાના આ વિડીયો પણ સામે આવ્યા છે। ત્યારે સૌથી મોટો રહસ્યમય સવાલ એ છે કે આ ચિઠ્ઠીમાં એવું તો શું હતું કે પોલીસ જેવી નજર પડે છે કે તરત જ સાગઠિયા તે ચિઠ્ઠી તેની બહેનને આપી દે છે। આ ચિઠ્ઠીનું રહસ્ય હાલ અકબંધ છે। વધુ માહિતી મેળવીશું। હાર્દિક ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, વધુ માહિતી શું આવી રહી છે સામે? તેઓની બહેનનું કોઈ નિવેદન સામે આવ્યું કે કેમ? ચોક્કસથી ન્યૂઝ 18ની ટીમ દ્વારા તેમની બહેનનો આ મામલે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે તેમની બહેન છે તે પણ જે છે કંઈ પણ બોલવાથી ઇનકાર કર્યો હતો અને મીડિયાથી દૂરી બનાવી હતી। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે છે મીડિયા હતું, પોલીસ અધિકારીઓ હતા, તેમ છતાં પણ એમની બહેને એટલી હિંમત બતાવી કે બધાની વચ્ચે પોતાના ભાઈને ચિઠ્ઠી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, સંદેશો કંઈક પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, જે ખૂબ જ નિંદનીય કહી શકાય। જો કે સ્થાનિક પોલીસની નજર પડતા તેમને તાત્કાલિક એ ચિઠ્ઠી ઝૂંટવી દીધી હતી અને એ ચિઠ્ઠી જે છે તેમના બેનને પાછી આપી દીધી હતી। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે ચિઠ્ઠીમાં એવો કયો મેસેજ હતો કે તે એમની બેન છે તે ત્યાં રૂબરૂ નહોતા આપી શકતા, બધાની વચ્ચે નહોતા આપી શકતા, લખીને ગુપ્ત રીતે મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક એમડી સાગઠિયા છે તે તેમની હરકતોને લઈને અગાઉ પણ અનેક વખત ચર્ચાઓમાં આવી ચૂક્યા છે। રાજકોટ અગ્નિકાંડના જે આરોપી છે એમડી સાગઠિયા, તેમની સામે અલગ અલગ અનેક આક્ષેપો પણ થયા છે। ત્યારે આજે બધા લોકોની વચ્ચે તેમની બેને જે છે ઓવરણા લેતા હતા અને એ દરમિયાન બધાની નજર જયારે ઓવરણા ઉપર હતી ત્યારે તેમને ચૂપચાપ રીતે જે ચિઠ્ઠી છે, એક મેસેજ છે તે આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસની સતર્કતાથી એ અટકી ગયો હતો। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો આ ગેરકાયદેસર છે તો આવી હરકતો કેમ કરવામાં આવે છે? ત્યારે એમડી સાગઠિયાને લઈને પણ અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે। બિલકુલ, આભાર હાર્દિક માહિતી બદલ। સાબરમતી મધ્યસ્થ જેલમાં જોવા મળ્યા સુખદ દ્રશ્યો। ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના દિવસે સાબરમતી મધ્યસ્થ જેલમાં रक्षाबंधन पर्व की उजवणी कराई। वो मारामारी के केस में तो क्या आपने प्रार्थना की है भाई को? हाँ का वो उसको जामीन मिल जाए और जल्दी से घर पे आ जाए, उसकी शुभकामनाएं मेरी। और आज का त्योहार है, भाई से आज मिलन हुआ क्या? हाँ, वो भाई से मिलन हुआ और अच्छा लगा, उसको मिलने की खुशी मिली उसे। जल्दी से जल्दी बाहर आ जाएगा। कितने साल से है? 2 साल से। क्या हुआ था, कैसे बंद है जेल में? वो तो 2 नंबर के केस में आया है। 2 साल से? 2 साल से अंदर है। પોતાના પરિવારજનો, પોતાના સગા બહેનો એમને પોતાને રાખડી બાંધવા માટે આવે છે અને સાથે મીઠાઈ પણ લઈને આવે છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી અહીંયા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે। આશરે આપણે 3800ની આસપાસ વિભાગ 1, વિભાગ 2 અને મહિલા જેલમાં થઈને 3800ની આસપાસ કેદીઓ હોય છે। તો બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે વડોદરા અને અમદાવાદના કે આજે રક્ષાબંધનના આ પર્વ પર આ દ્રશ્યો જે જેલથી સામે આવ્યા છે। મોટી સંખ્યામાં બહેનો મધ્યસ્થ જેલ ખાતે પહોંચી અને ભાઈને રાખડી બાંધી હતી। આ તરફ વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઈ। જેલમાં રહેલા કેદી ભાઈઓને બહેનોએ રક્ષાસૂત્ર બાંધ્યું। 1500 ઉપરાંત કેદીઓને બહેનોએ રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા। ભાઈ બહેનની આંખોમાં લાગણીના આંસુ છલકાઈ આવ્યા। બહેનોએ ભાઈ વહેલી તકે જેલ મુક્ત થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી। આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે, ત્યારે આજના દિવસે બહેન જે છે તે પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધીને ભાઈની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે સીધા દ્રશ્યો જે છે તે વડોદરા
સેન્ટ્રલ જેલના બતાવીશું. ઉલ્લેખનીય બાબત છે કે રક્ષાબંધન એવો તહેવાર છે કે ભાઈ જે છે પોતાની બહેનને આજીવન રક્ષા પૂરી પાડશે, બહેનની રક્ષા કરશે તેવું વચન આપતો હોય છે અને બહેન જે છે તે પોતાના ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે. ત્યારે બહેન સાથે જ વાત કરીશું. બેન શું કહેશો? રક્ષાબંધન એટલે તમે તમારા ભાઈની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશો, રક્ષાસૂત્ર બાંધ્યું છે, ભાઈ પોતાનો જેલમાં છે, કેટલી દુઃખની લાગણી છે? દુઃખની લાગણી હોય ને સાહેબ, બહાર નીકળી આવે એટલું અમે પ્રાર્થના કરીએ ભગવાનને. બીજું તો શું કરીએ, ભાઈઓના તો અમને તકલીફ પડે ને. અમારા પપ્પા નહીં, અમાર તો કોઈ ઘરમાં નથી, મમ્મી એકલા છે. ઘરનો મોભી તમારો ભાઈ છે, ભાઈ જો જેલમાં હોય તો પરિવારના ગુજરાનમાં અને કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે સાહેબ. મારી મમ્મીને કઈ જવું આવું કોણ લઈ જાય ભાઈઓના? આજે રક્ષાસૂત્ર બાંધ્યું છે, શું પ્રાર્થના કરી ભગવાનને? ભાઈ બહાર આવી જાય એટલી ભગવાનને પ્રાર્થના કરીએ અમે. એવું કહેવા માંગીએ કે બેનને સુખી રાખવા માટે અમે કહીએ છીએ કે અમે ભાઈ બેન છૂટી દઈશું. અમે આજ નહીં તો કાલે પણ અમે છૂટી દઈશું અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન અમને ગમે તેવો ગુનો હોય પણ અમને માફ કરીને અમને છોડો. કેટલું દુઃખ થાય આજનો દિવસ, પોતાની બેન બહારથી આવે, તમે જેલમાં છો, કેટલું દુઃખ થાય અંદરથી? અંદર તો દુઃખ તો થાય જ નહીં, પણ કારણ કે બાપ છે નહીં, જે છે ઘણું હું છું બેનો ભાઈ માટે. છોકરો મમ્મી બધા અલગ અલગ ઘરે છે, હું એકલો અહીં છું એટલે તકલીફ તો મને છે. वडोदरा मध्यस्थ जेल में रक्षाबंधन के त्यौहार को हमेशा से काफ़ी इम्पोर्टेंस दिया जाता है और यहाँ पे जितनी भी महिलाएं आ रही हैं उनकी प्रॉपर चेकिंग और फ्रिस्किंग के बाद ऐसे अरेंजमेंट किए गए हैं कि वो रूबरू फेस टू फेस मिल सकें और अपने भाइयों को राखी बांध सकें. और कुल 1537 कैदी हैं, महिला और पुरुष मिला करके, और अभी तक लगभग 125 से 30 महिलाएं आकर के राखी बांध चुकी हैं. વરસાદની સિઝનમાં રસ્તા પર પડેલા મસમોટા ખાડાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પણ લોકો ખરાબ રસ્તાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો છેલ્લા 30 વર્ષથી રોડ જ નથી તેવો સ્થાનિકોનો દાવો છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડા વિકાસની ચાડી ખાઈ રહ્યા છે અને ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. ત્યારે જૂનાગઢની પ્રજા પણ તંત્રને સવાલ કરી રહી છે. શહેરીજનોને ક્યારે સારા રસ્તા મળશે? તો વિપક્ષે પણ સત્તાપક્ષ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. તકલીફ રોડની છે, ખાડા શહેરમાં રોડમાં વાહન હાલતા નથી. અમે 2 મહિના છે સતત વાહન બંધ કરી દેવું પડ્યું મારે. લ્યો જાઉં બજારમાં, હું લે કેવી રીતે જાઉં? ક્યાંક જાય તો રિક્ષા પહોંચતી નથી, ઘરનું વાહન હાંકતો હાલા તો હાંકી શકતા નથી. આ બધા રોડો છે એ બધા એવી પરિસ્થિતિમાં થઈ ગયા છે કે એની અંદર કોઈ માણસો, સામાન્ય માણસો, એમાં સિનિયર સિટીઝનો જેવા અમારા જેવા માણસો તો અહીંથી નીકળે તો બાજુમાંથી કોઈ સ્કૂટર વાળો નીકળે તો એ પાણી ઉડાડતો જાય, આખા કપડા ભરાઈને હોય. હજી ગટરના પ્રશ્નો એમનેમ છે, પાણીની લાઈનના પ્રશ્નો એમનેમ છે અને ગેસની પાઇપલાઇનના કામ હજી અધૂરા છે. અમને એવો જવાબ મળે છે કે કામ પૂરા થશે પછી અહીંયા રિપેરિંગ કે નવા રોડ બનશે. પણ રક્ષાબંધન પર્વની પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી. આજના પવિત્ર દિવસે માછીમારો દરિયો ખેડવાની શરૂઆત કરે છે. ત્યારે માછીમારોની આજીવિકાના સાધન એવા હોડીની માછીમારોએ પૂજા કરી, સાથે દરિયાદેવની પૂજા કરી માછીમારીની સિઝનનો આરંભ કર્યો. ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહેતો હોવાથી આ દિવસોમાં માછીમારોનું વેકેશન હોય છે. ત્યારે હવે તેમનું વેકેશન પૂર્ણ થયું છે. માછીમારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો. દિવસે જ રાજકોટમાં બહેનોએ ગુમાવ્યો ભાઈ. મૂળ માળિયા હાટીનાના વતની અને ગોંડલનો 12 સાયન્સમાં ભણતા શ્યામ પાઠક નામના વિદ્યાર્થીનું મોત થયું છે. 4 દિવસથી આ વિદ્યાર્થી બીમાર હોવા છતાં પરિવારને છેલ્લે જાણ કરવામાં આવી. હોસ્ટેલ સંચાલકોએ તેની એમડી ડોક્ટર પાસે સારવાર ન કરાવ્યાનો પરિવારજનોનો આક્ષેપ છે. હોસ્ટેલ અને ડોક્ટરની બેદરકારીના કારણે બાળકનું મોત થયું હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી મેનેજમેન્ટ શું કરતું હતું? ન તો છોકરાની સારવાર લીધી, ન તો કોઈ સારી જગ્યાએ છોકરાને કોઈ દવા લેવા ગયા, ન એના પેરેન્ટ્સને જાણ કરી. તો 4 દિવસથી આ છોકરો દુખાવામાં તડપતો હતો. એક વાર એને પેરેન્ટ્સને જાણ કરવાનું ન થયું કે અમે જાણ કરીએ, અને એના પછી પણ અત્યારે મેનેજમેન્ટ વાળા જવાબદારી નથી લેતા કે ક્લિનિકમાં અમે દવા લીધી તો ઠીક થઈ ગયું. હવે એવું કયું ક્લિનિક છે કે જે પેશન્ટને એડમિટ કર્યા પછી વગર રિકવરી વગર એ ડિસ્ચાર્જ આપી દે છે? હવે એ ક્લિનિક વાળાએ અડધી કલાકની અંદર રિકવરી આવી ગઈ અને ડિસ્ચાર્જ આપી દીધો ને એની જ અડધી કલાકની અંદર તબિયત વધારે બગડી ગઈ. તો એવું કયું હોસ્પિટલ છે કે વગર રિકવરી એ ડિસ્ચાર્જ આપે છે? ગુનેગારોને આકરામાં આકરી સજા થવી જોઈએ, કોઈ પણ કારણસર બક્ષાવો ન જોઈએ. ગુનેગારો જેટલા બી હોય, મેનેજમેન્ટ ઓથોરિટીની ભૂલ હોય, ડોક્ટરની ભૂલ હોય, જે બી હોય, એ બધાને આકરામાં આકરી સજા થવી જોઈએ.
જેનાથી ભવિષ્યમાં તકલીફ ના પડે બીજા કોઈ બાળકને આ પ્રકારની. રક્ષાબંધન નિમિત્તે અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. વહેલી સવારથી જ ભગવાન શામળાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી. કેટલાય ભક્તોએ ભગવાન સન્મુખ રાખડી અર્પણ કરી. હજારો ભક્તોની રક્ષાના તાંતણે બંધાશે આજે શામળિયા. રક્ષાબંધન કે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બપોરે 2:15 વાગે એટલે કે ઉથાપનમાં છે. ઉથાપનમાં ભગવાનને પહેલાં સોનાની રાખડી અને ત્યાર પછી ભાવિક ભક્તો દ્વારા લાવેલી રાખડીઓ બાંધી અને ભક્તોની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય તેવા ભાવથી ભગવાનને તે અર્પણ કરવામાં આવશે. પૂનમ છે, રક્ષાબંધનના પવિત્ર તહેવારે અમે દર્શન કરવા આવ્યા છીએ સ્પેશિયલી. હવે અહીંથી અમે ભાઈને રાખડી બાંધવા જઈશું. એના સારી આવડતા માટે સરસ લાગ્યું દર્શન કરીને. ભાવિ ભક્તો આજે આનંદમય અને ઉલ્લાસમય ભગવાનની રાખડી અર્પણ કરી રહ્યા છે. સાથે સાથે સોનાની રાખડી પણ આજે અર્પણ કરવામાં આવી છે ભગવાનને અને ખૂબ ખુશ ઉત્સાહથી શામળાજી મંદિર અને આજુબાજુના બધા પ્રદેશમાંથી માણસો આવી રહ્યા છે. ભાવિ ભક્તો દર્શન કરી રહ્યા છીએ. યાત્રાધામ શામળાજીમાં આજે પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર છે તેને લઈને ભક્તોની ભીડ જામી છે. ખાસ કરીને ભક્તો દ્વારા જે રાખડીઓ એ ભગવાનને ધરાવવામાં આવી છે. આપ જોઈ શકો છો કે જે ભાવ શ્રદ્ધા સાથે ભગવાન શામળિયાને આજે રાખડીઓ ધરાવવામાં આવે છે. ભગવાનનો જે ચતુર્ભુજ અવતાર છે તે જોઈ શકાય છે કે ભગવાનનો વિષ્ણુ અવતાર અને ભગવાનના દર્શન કરી જે અહીં આવતા ભક્તો હોય મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળી છે ત્યારે ભાવ પ્રકટ કરવામાં આવ્યો છે કે ભગવાન તેમની રક્ષા કરે. તમને દ્રશ્યો બતાવી દઈશ કે જે પ્રકારે જનસમૂહ ભક્તોની જે ભીડ છે જય શામળિયાના નાદ સાથે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે ભક્તો અહીં આશીર્વાદ મેળવી રહ્યા છે ભગવાનના અને સાથે સાથે જે પ્રકારે ભગવાન તેમની રક્ષા કરે તેવું પણ તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે અહીં ભાવ સાથે રાખડી બાંધવામાં આવી છે ભગવાનને અને ભક્તો અહીં આવી અને મોટી સંખ્યામાં દર્શન કરી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. દિવસે દિલ્હીમાં સર્જાયા અનોખા દ્રશ્યો. પાકિસ્તાન મૂળની એક બાળકી પાસે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાખડી બંધાવી. પાકિસ્તાનની રહેવાસી અને હિન્દુ ધર્મની એક નાની અને ખૂબ જ સુંદર બાળકી છે જેનું નામ છે નાગરિકતા. આ સુંદર બાળકીને તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકતા નામ આપવામાં આવ્યું. આ બાળકીને ભારતીય નાગરિકતા પણ આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પોતે પણ આ નાની બાળકીથી ખૂબ જ ખુશ હતા અને સૌથી પહેલા તેણે આ બાળકીને બોલાવી અને બાદમાં તેની પાસે રાખડી બંધાવી. સુદામા નગરી અને ગાંધી ભૂમિ તરીકે ઓળખાતા પોરબંદરનો આજે સ્થાપના દિવસ છે. પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પૂનમના દિવસે થઈ. પોરબંદરે 1034 વર્ષ પૂર્ણ કરીને 1035મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ નગર શિલ્પ સ્થાપત્યોથી સમૃદ્ધ છે. અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર 10મી સદીમાં વસેલું નગર છે. ગાંધીજી જે મકાનમાં રહેતા તે 3 માળનું અને 22 રૂમનું આ મકાન આજે પણ શહેરમાં અડીખમ ઊભું છે. દેશ વિદેશથી પ્રવાસીઓ અહીંયા આવે છે. આ નગર સુદામાની ભૂમિ પણ કહેવાય છે. પોરબંદર પર શાસન કરનાર રાજવી પરિવાર જેઠવા તરીકે ઓળખાય છે. હાલના પોરબંદરના વિકાસમાં સૌથી લોકપ્રિય રાજવી રાણા નટવરસિંહજીનું મોટું યોગદાન છે. કહેવાય છે કે તેઓ પોરબંદરને પેરિસ જેવું બનાવવા ઈચ્છતા હતા, જેને લઈને પોરબંદરના રોડ રસ્તા, ઇમારતો તેમજ રાજમહેલો અને ચોપાટીની બનાવટ પેરિસ જેવી તમને જોવા મળે છે. કે આજે સ્વામી વિવેકાનંદના હાથમાં જે લાકડી છે એ પોરબંદરે એને ભેટ આપેલી છે. આજનો સ્થાપના દિન 1857 પછીથી શરૂ થયો છે. એના ઉલ્લેખો વિકમાતજી અને વિકમાતજી પછી ભાવતીજી અને યોજનામાં મોટા કૌભાંડનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે. બારોબાર પૈસા ઉપાડી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. મૃતક મહિલાના નામે પૈસા ઉપાડી લીધા. મૃત્યુ પામ્યાના 75 દિવસ સુધી વેતન ફાળવાયું. સરપંચ, તલાટી સહિત અધિકારીઓનું કૌભાંડ હોવાનો પરિવારનો આક્ષેપ છે. વડોદરા તાલુકાના સમસાબાદ ગામની મહિલા મૃત્યુ બાદ પણ વળતર મેળવતી રહી. ગંગાબેન રાવજીભાઈ પટેલિયાના નામે 17,925 રૂપિયા અન્ય વ્યક્તિએ ઉપાડી લીધા. 75 દિવસથી હાજરી ભરી પૈસા ઉપાડી લીધા. સરપંચ, તલાટી સહિત અધિકારીઓ ભેગા થઈને આખું કૌભાંડ આચર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. ગામના અન્ય લોકો પાસે કામ કરાવ્યા બાદ જોબ કાર્ડ ન ફાળવ્યા હોવાનું પણ સામે આવ્યું. હજારો રૂપિયાનું કૌભાંડ, લાખો રૂપિયાનો આંકડો વટાવે તેવી પણ શક્યતા છે. તાલુકા વિકાસ અધિકારીએ વરણાવા પોલીસ સ્ટેશને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. 2022 સુધીમાં મનરેગા યોજનામાં કામ કરેલું હતું. એનો જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ તલાટી સરપંચે આપ્યો નહીં
અને અમારા પૈસા ડાયરેક્ટ ખાતામાંથી ઉપાડી લીધા. 15 દિવસ 2022 કામ કર્યું, માટે કામ કરતા હતા. 15 દિવસ સુધી કામ કર્યું, અમને જોબ કાર્ડ પણ નહીં આપ્યું અને લોકોને હવે સજા થવી જોઈએ. મારી સાસુ મળી જતા હતા, પૈસા એમના લોકોએ ઉપાડ્યા, મેસેજ પડ્યો મારા છોકરાના મોબાઈલ પર, કાઢી નાખ્યો અને પૈસા લોકો ખાઈ ગયા. કશું આધાર કાર્ડ